રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ ગોંડલનો આજે નાર્કો ટેસ્ટ ગાંધીનગરમાં પૂર્ણ કરવામાં આવ્યો છે। ટેસ્ટ પહેલા ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હતી। તપાસના આ નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતાઓ છે। આ કેસની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી હતી। પ્રેમસુખ ડેલાએ કહ્યું કે હાઈકોર્ટની સૂચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે। આરોપીના નાર્કો ટેસ્ટમાં પોલીસ હાજરી નથી। FSL સાથે ચર્ચા કરી રહ્યા છે। આ પ્રક્રિયામાં આરોપી સાથે વકીલ સાથે હોય છે। 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવશે અને વિડીયોગ્રાફી પણ હાઈકોર્ટમાં જમા થશે।